અમે ગયા 7 તાળી અને વિજય સાથે આવું શું થયું? બાપ રે! તો કેમ છો મિત્રો? આજે સવારે ઉઠ્યો અને 11 વાગી ગયા. તો ફટાફટ બ્રશ કરીને હું નીકળી ગયો નાવા માટે. તો નહીં હું આવી ગયો છું બહાર, કેમ કે અમારે જવાનું છે 7 તાળી અને આ છે અમારો સીસીટીવી કેમેરો. તો પછી મેં લીધી ચાવી લઈને બાઇક કરી દીધું છે ચાલુ. બાઇક ચાલુ કરીને હું નીકળી ગયો વિજયના ઘરે તેને લેવા માટે. વિજયને લઈને પછી ઝાંપે મળી ગયો નગો, તો તેને પણ લઈ લીધું. નગાને લઈને પછી અમે આવી ગયા પેટ્રોલ પુરાવા માટે. પેટ્રોલ પુરાવીને પછી અમે નીકળી ગયા છીએ 7 તાળે જવા માટે. આગળ નીકળ્યા ત્યારે ખટારા ઉપર કંઈક આવું લખ્યું. પછી અમે પહોંચ્યા વિઠલાપુરથી નીકળ્યા આગળ તાર. અમારા બાઇક સિવાય બધી વસ્તુ અમારા આગળ નીકળી. તો મિત્રો આ કયું ગામ છે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. તો પછી અમે પહોંચી ગયા નર્મદા કેનાલ ઉપર 7 તાળે જવા માટે. 7 તાળે જવા માટે હવે અમારે આ પુલથી અંદર જવાનું છે. અને આ ખેતરમાં આ શું લગાવેલું હતું મને તો ખબર ના પડી, તમને ખબર હોય જણાવજો. તો પછી ફાઇનલી અમે પહોંચી ગયા છીએ 7 તાળે મેરડીમાં. તો પછી 7 તાળે પહોંચે પછી અમે જઈએ છીએ અંદર દર્શન કરવા માટે. તો દર્શન કર્યા પછી અમને લાગી હતી તરસ, તો અમે આવી ગયા પાણી પીવા માટે. તો પછી ઉપર દર્શન કરવા જવા માટે અમને લાગતી હતી બીક. તો પછી વિજયભાઈ કે લાવો હું જઉં. તે વિજયભાઈ એકલા ઉપર ચડ્યા. ઉપર જઈને ઉઠતી હતી વધારે મધમાખી તે પાછા આવ્યા. તો પછી દર્શન કરીને અમે આવી ગયા નીચે આંટો મારવા માટે. તો પછી આંટો મારીને વિજય કાઢ્યું બાઇક કાઢીને અમે નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે જવા માટે નીકળ્યા ને વચ્ચે લોકેશન સારું હતું તો વિજય કે મારા ફોટા પડાવીને અમે નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે જતા હતા અને વચ્ચે આવી ગઈ ભેંસું, તો વિજય કંઈક આવી રીતે પછી બાઇક કાઢ્યું. પછી નગાને ઉતારી દીધો એના ઘરે. નગાને ઉતારીને અમે નીકળી ગયા વિજયના ઘરે. તો પછી વિજયને એના ઘરે ઉતારીને હું નીકળી ગયો ઘરે. તો પછી ઘરે પહોંચીને મેં મૂકી દીધી ચાવી અને પછી વિજય આવી ગયો મારા ઘરે અને હું કરતો હતો વિડીયો એડિટિંગ. તો મળીશું નવા વ્લોગ સાથે.